વાત કરે છે કે તપ જીવનની અંદર કઈ કઈ ઇન્દ્રિયોનો નિગ્રહ કરો. ખાવાનું તો થોડું ઓછું ખાય, જોવાનું તો કે ઓછું જુઓ, સાંભળવાનું તો કે નિયમ પ્રમાણે સાંભળો. આ બધું જ તમે તપ કરો. તપશ્ચ શાસ્ત્ર વિહિત ભોગ સંકોચ લક્ષણમ. શાસ્ત્રની અંદર જે ભોગો બતાવેલા છે એ ભોગોમાંથી વૃત્તિ તમારી પાછી વાળો 1 વર્ષ સુધી. એટલે આ પ્રમાણે તપ કરો. અને ત્રીજી વાત કરી શ્રદ્ધા રાખો. બહુ અઘરું શ્રદ્ધા રાખવી. જ્યાં દેખાય ને એમાં કોઈ પ્રોબ્લેમ ન હોય, ન દેખાય ને ત્યાં જ મુશ્કેલી, ત્યાં જ શ્રદ્ધાની જરૂર પડે. એટલા માટે શ્રદ્ધાની વ્યાખ્યા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવી કે શાસ્ત્રીય શ્રેય સાધને વિશ્વાસ પૂર્વિકા ત્વરા શ્રદ્ધા. કે કેતા શ્રેય સાધને એટલે કે મોક્ષ મેળવવાના સાધનમાં વિશ્વાસ પૂર્વક ધીરજ રાખવી એને શ્રદ્ધા કહેવામાં આવે છે. કંઈ ન દેખાય વર્ષો સુધી તોય પણ મંડ્યા રહેવું એ શ્રદ્ધા છે. એટલા માટે સ્કંદ પુરાણની અંદર એક બહુ સુંદર વાત બતાવવામાં આવી. સ્કંદ પુરાણમાં 2 શ્લોક બતાવે છે. જો આ શ્રદ્ધાનો મહિમા કેવો છે અત્યારે વાત પછી કરું, પણ આવી શ્રદ્ધાથી કોઈ જો જોડાય ને તેને કેટલી ફળની પ્રાપ્તિ થાય છે. સ્કંદ પુરાણની અંદર ભગવાન વેદવ્યાસ આ પ્રમાણે લખી રહેલા છે કે શ્રદ્ધેવ સર્વધર્મસ્ય ચાતિવ હિતકારિણી શ્રદ્ધેવ નૃણામ સિદ્ધિ જાયતે લોકયોર્દ્વયો શ્રદ્ધયા ભજતઃ પુંસઃ શીલાપી ફલદાયિની મૂર્ખોપી પૂજિતો ભક્ત્યા ગુરુર ભવતિ સિદ્ધિદઃ. આ 2 શ્લોકમાં એક વાત કરે છે કે શ્રદ્ધાથી પથ્થર પણ ફળદાયી તમને થઈ જાય. મૂર્તિ શું છે તો કે મૂર્તિની અંદર ભગવાન અને ભગવાનના સંત અંદર દૈવત મૂકે છે અને દૈવત દ્વારા આપણે એની અંદર શ્રદ્ધા રાખીએ છીએ. મૂર્તિ પથ્થર જ છે ને, અષ્ટ પ્રકારની મૂર્તિ છે. એની અંદર એક શ્રદ્ધા આપણે રાખીએ છીએ કે આમાં ભગવાન સાક્ષાત વિરાજમાન છે. મૂર્તિ કદાચ જમે કે ન જમે થાળ ધરાવીએ છીએ. મૂર્તિ પાણી પીવે કે ન પીવે આપણે પાણી એને પાઈએ છીએ. અને વર્ષોથી આપણે આ પ્રમાણે કરતા જ આવીએ છીએ. 35 લાખ મંદિરોમાં મૂર્તિ બિરાજમાન છે. દરેક મૂર્તિની સમક્ષ થાળ ધરાવવામાં આવે છે. કોઈક વખત ભગવાન થાળ જમી જાય છે. દરરોજ નથી જમતા, અને દરરોજ જમતા હોય તો આપણે ધરાવવાનું બંધ કરીએ, સાદો થાળ કરી નાખીએ. અત્યારે જે ધામધૂમ હોય છે સાદો કરી નાખીએ કે આટલું દરરોજ આટલું બધું જમી જાય તો પછી આપણે મુશ્કેલી. તમારા ઘરની અંદર ફર્સ્ટ ક્લાસ તમે થાળ કરો અને મૂર્તિ દરરોજ જમી જાય તો આ તો એક માણસ થઈ ગયા. આપણા ઘરની અંદર એક સભ્ય વધી ગયા અને આ મોંઘવારી પોસાય નહીં પાછો મંદીના સમયમાં. તો ભગવાન કોઈક વખત જમી જાય. આમ તો દરરોજ જમે છે પણ આપણને દેખાતું નથી. આપણો ભાવ ભગવાન અંગીકાર કરે છે પણ આપણને શ્રદ્ધા છે કે ભગવાન ચોક્કસ જમે. એટલા માટે જ આપણે થાળ ધરાવીએ છીએ ને. જો આપણને શ્રદ્ધા ન હોય તો આપણે ક્યારેય ભગવાનને ધરાવતા હોતા નથી. કેટલાય લોકો અથવા કેટલાય ધર્મો એવા છે જે લોકો મૂર્તિ પૂજાની અંદર શ્રદ્ધા નથી ધરાવતા. જેમ કે દયાનંદ સરસ્વતીના આશ્રિતો બધા મૂર્તિ પૂજામાં એ લોકો, જેને આર્ય સમાજી આપણે કહીએ છીએ, લોકો મૂર્તિને માનતા નથી. ઇસ્લામની અંદર મૂર્તિ પૂજાનો વિરોધ કરવામાં આવેલો છે. ક્રિશ્ચિયાનિટીની અંદર મૂર્તિ પૂજાનો વિરોધ કરવામાં આવેલો છે. એટલે મૂર્તિઓને લોકો માનતા નથી. પણ આપણા હિન્દુ ધર્મની અંદર આપણે મૂર્તિઓની અંદર શ્રદ્ધા રાખીએ છીએ. એટલે મૂર્તિ આમ તો પથ્થર જ છે પણ એની અંદર ભગવાન ને ભગવાનના સંત દૈવત મૂકે એટલે એ મૂર્તિ સાક્ષાત ભગવાન તુલ્ય બની જાય. એટલા માટે અહીંયા આગળ કહે છે કે શ્રદ્ધાથી પથ્થર પણ ફળદાયી થાય છે. ભાવે હિ વિદ્યતે દેવો તસ્માત ભાવો હિ કારણમ. ભાવનાની અંદર દેવ પણ વિરાજમાન છે. અને બીજી વાત કરે છે અહીંયા આગળ કે મૂર્ખોપી પૂજિત ભક્ત્યા ગુરુર ભવતિ સિદ્ધિદઃ. બસ આ એક જે શ્લોક છે એની અંદર ભારત વર્ષના બધા જ ગુરુઓ સાચા થઈ ગયા.
ભલે ખોટા હોય તો પણ. અહીંયા આગળ બહુ સ્પષ્ટ રૂપમાં બતાવવામાં આવેલું છે કે મૂર્ખ અપી પૂજિત. કોઈનો ગુરુ મૂર્ખ હોય, મૂર્ખ ગુરુ, ખોટા ગુરુ, ખરાબ ગુરુ એવા હોય, પણ એના ભક્તની જો શ્રદ્ધા હોય તો એના દ્વારા સિદ્ધિ મળે. ગુરુ ખોટા હોય પણ ભક્ત જો સાચો હોય, શ્રદ્ધાથી જોડાયેલો હોય તો ખરેખર સિદ્ધિ પ્રાપ્ત કરે. અને બધાના ગુરુ સાચા હોય એવું નથી અને ખોટા હોય એવું પણ રહેલું નથી. તો આજે કેટલાય તમને એવા જોવા મળશે કે જે ગુરુના જે બહારના જે કારસ્થાનો તમે જુઓ તેમ લાગે કે આ ગુરુ થઈને આવું કરે છે, અને છતાં આટલા બધા ભક્તો એની અંદર જોડાયેલા છે. ભક્ત શ્રદ્ધાથી જોડાય છે, અને શ્રદ્ધાથી જો બરાબર ગુરુની અંદર જોડાય, ગુરુ ખોટા હોય તો પણ ભક્તને સિદ્ધિ મળે. ફરીથી એટલો આ શ્લોક હવે સમજાય છે. મૂર્ખોપી, મૂર્ખ હોવા છતાં પૂજિતા, તમે એને પૂજેલો હોય ભક્ત્યા એટલે ભક્તિપૂર્વક, ગુરુ ભવતી, ગુરુ થાય છે સિદ્ધિદઃ, સિદ્ધિ આપનારા. આ ગ્રંથ પુરાણનો ભગવાન વેદવ્યાસનો આ શ્લોક છે. એનો મતલબ એવો થયો કે શ્રદ્ધા રાખીએ અને જો ખરેખર ત્યાં ન હોય તોય મળે. એટલે અધ્યાત્મ માર્ગમાં શ્રદ્ધા અતિ અગત્યની થઈ ગઈ છે. અહીંયા આગળ નારદ પુરાણની અંદર પૂર્વ ભાગમાં પ્રથમ પાદની અંદર એક વાત કરવામાં આવેલી છે કે શ્રદ્ધા પૂર્વા સર્વધર્મા મનોરથ ફલપ્રદાઃ શ્રદ્ધયા સાધ્યતે સર્વમ શ્રદ્ધયા તુષ્યતે હરિઃ. કે શ્રદ્ધા પૂર્વક કોઈ જો ભગવાનની અંદર જોડાય તો મનોરથ ફલપ્રદાઃ, એના બધા જ મનોરથ પૂર્ણ થઈ જાય. જે કઈ સંકલ્પ કરે શ્રદ્ધાપૂર્વક તો એના મનોરથ પૂરા થાય છે. શ્રદ્ધયા સાધ્યતે સર્વમ, કોઈ પણ વસ્તુ શ્રદ્ધા દ્વારા એ સિદ્ધ થાય છે. એટલે પહેલામાં પહેલી શ્રદ્ધા રાખવી. અશ્વઘોષ એમનો આ ગ્રંથ છે સૌંદર નંદ, એની અંદર આ કહેવામાં આવેલું છે શ્રદ્ધા ધનમ શ્રેષ્ઠ ધનમ ધનેભ્ય. બધા ધન કરતા શ્રેષ્ઠ ધન સંપત્તિ જો કોઈ હોય તો શ્રદ્ધા રૂપી ધન. અને જેની પાસે આ શ્રદ્ધા રૂપી ધન હોય એને બધા ધન એની અંદર આવી ગયેલા છે. એટલા માટે શ્રદ્ધા દરેકે રાખવી. અને કોઈ વખત આપણી શ્રદ્ધા ડગી જતી હોય ને તો એને સરખી કરી દેવી. કોઈક વખત ડગી જાય, કારણ કે હવે તમે ગ્રહસ્થ આશ્રમની અંદર છો, કોઈક વખત આપણું ધાર્યું ન થાય એટલે શ્રદ્ધા ડગી જાય, એટલે સરખી પાછી કરી દેવાની કે આ તો ભગવાનની ઈચ્છા પ્રમાણે થયું હશે, પણ આપણા ભગવાન સાચા છે અને ગુરુ પણ સાચા રહેલા છે. એટલે શ્રદ્ધાને ક્યારેય ડગવા ન દેવી. શ્રદ્ધા બીજમ તપો વુઠ્ઠી, આ સુત્ત નિપાત નામનો એક ગ્રંથ છે, એની અંદર બતાવવામાં આવ્યું છે કે શ્રદ્ધા બીજ છે અને તપ વર્ષા છે. બીજ હોય તો જ વર્ષા વરસે ને અંકુર થાય. ભલે ગમે તેટલો વરસાદ વરસે પણ બીજ ન હોય તો, એમ અંદર શ્રદ્ધા હોય તો જ ખરેખર વરસાદ કામનો અને તો જ કૃપા કામની. શ્રદ્ધા વગરની કૃપા થાય તો બીજ કઈ રીતે અંકુરિત થાય? એટલા માટે શ્રદ્ધા બરાબર રાખવી. શ્રદ્ધા સર્વેશામ માતા, એટલે આ પણ કહેવામાં આવ્યું શ્રદ્ધા માતાની જગ્યાએ રહેલી છે. આપણા ભીમનાથ મહાદેવ સારંગપુરના રસ્તે જતા ત્યાં આગળ ભીમનાથ મહાદેવ આવે છે. હવે આ ભીમનાથ મહાદેવનો પ્રસિદ્ધ પ્રસંગ છે. એક વખત 5 પાંડવો જંગલની અંદર નીકળેલા. એ જમાનામાં જંગલ હશે ત્યાં આગળ, પાંચાલ દેશ કહેવાય. અને અર્જુનને એવો નિયમ હતો કે જ્યાં સુધી શિવજીની પૂજા ન થાય, શિવલિંગની પૂજા ન થાય ત્યાં સુધી મારાથી જમાય નહીં, અને નિયમ રાખેલો હતો. અને ત્યાં આગળ કોઈ શિવલિંગ જોવામાં ન આવ્યું. હવે શિવલિંગ ત્યાં આગળ એને કઈ મળ્યું નહીં, એટલે અર્જુન ભૂખ્યા રહેવું પડ્યું. અને ભીમે જોયું કે અર્જુન ને નિયમ છે જ્યાં સુધી શિવલિંગ કેતા શિવજીની પૂજા નહીં કરે ત્યાં સુધી એ જમશે નહીં. એટલે ભીમ આમ તો બહુ હોશિયાર હતો, જાડીઓ પણ હોશિયાર બરાબર રીતે. એટલે આ ભીમે શું કર્યું, અર્જુન આમ જરા આગળ ગયો ને એ દરમિયાન ભીમે એક માટલું લીધું, માટલાનું ઊંધું નાખ્યું.
અને એની પર જરા આમ થોડી ધૂળ નાખી દીધી બરાબર રીતે, ત્યાં પુષ્પ મૂકી દીધા, અને ત્યાં આગળ જરા વ્યવસ્થિત પેલા પાન આમ વ્યવસ્થિત ગોઠવ્યા, અને 2-4 ફૂલ ચડાવી દીધા. અને પછી ભીમ દોડતો દોડતો અર્જુનની પાસે ગયા. અર્જુન મળી ગયા શંકર ભગવાન, શિવલિંગ મળી ગયા. એ કે ક્યાં? પણ આપણને તો રસ્તામાં ના પણ સાઈડમાં આવ્યા છે, રસ્તામાં નથી આવ્યા. અને કે ચાલ એમ કરી અને ભીમ અર્જુનને લઈ ગયો. અને એવા સંજોગોમાં કે જો કોઈ કે આ પૂજા કરી છે, જો આ બધું ફૂલ મુખ પધરાવેલા છે, ઉપર પાંદડા છે, વગેરે વગેરે. અને અર્જુન તો બહુ પ્રેમથી, કારણ કે શંકર ભગવાન મળી ગયા એમને, એટલે તરત જ અર્જુન ત્યાં આગળ ભક્તિભાવ પૂર્વક એમનું જે અનુષ્ઠાન હતું એ કરવા લાગ્યા. એનું પૂજન કર્યું 1-1.5 કલાક. અને પછી અર્જુન જમવા માટે બેઠા, કારણ કે હવે એની પૂજા પૂરી થઈ ગઈ, એટલે જમવા માટે બેઠા. અને અર્જુને જમી લીધું. એવા સંજોગોની અંદર ભીમ પછી અર્જુનને કહે છે કે આ જે શિવલિંગની પૂજા કરીને, શિવલિંગ નો તો માટલું હતું, ચાલ હવે. અને એ વખતે આ બાજુ અર્જુન ત્યાં આગળ આવે છે, ને ભીમને તો ખબર જ કે માટલું ઊંધું મેં નાખ્યું છે, અને એની પર આ બધું વ્યવસ્થિત પુષ્પ ને પાંદડા બધું પધરાવેલું છે. અને ભીમે આમ કર્યું, એ જ વખતે પેલું જે માટલું છે એ માટલું આમ ગયું, અને એની નીચે એકદમ શિવલિંગ ત્યાં આગળ થઈ ગયું. અને એ શિવલિંગ ત્યાં આગળ થયો. અર્જુનની શ્રદ્ધા કે મને નિયમ છે કે જ્યાં આગળ શિવલિંગ હોય એની પૂજા ન કરું ત્યાં સુધી હું જમીશ ને, એની શ્રદ્ધા દ્વારા માટલાની અંદર શિવલિંગ ઉત્પન્ન થઈ ગયો. અને 5000 વર્ષથી આ ભીમનાથમાં દરેકને દર્શન આપે. અમે સારંગપુર હમણાં ગયા ત્યારે દર્શન કરતા ગયા, અને ત્યાં આગળ જે હતા પૂજારી, એમને બધા ઇતિહાસ પણ અમને આ પ્રમાણે સંભળાવ્યો. અને શાસ્ત્રોની અંદર પ્રસિદ્ધ ઇતિહાસ રહેલો છે. જો અર્જુનની શ્રદ્ધા, એ શ્રદ્ધા દ્વારા અંદરથી દેવ પણ પ્રગટ થાય છે. એટલે કોઈ પણ જગ્યાએ જો આપણે શ્રદ્ધા રાખીએ તો ગીતા જેમ કહે છે કે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ તત્પરઃ સંયતેન્દ્રિય જ્ઞાનમ લબ્ધવા પરામ શાંતિમ અચિરેણાધિ ગચ્છતિ. એટલે કે શ્રદ્ધાવાન જો તમે બનો તો જ સાચા અર્થની અંદર તમે જ્ઞાન પ્રાપ્ત કરી શકો. અંગ્રેજીમાં એક બહુ સુંદર ઉક્તિ કહેલી છે કે બટ વિધાઉટ ફેથ ઇટ ઇઝ ઇમ્પોસિબલ ટુ પ્લીઝ હિમ. કે ભગવાનને જો રાજી કરવા હોય તો શ્રદ્ધા પહેલી. એના માટે શ્રદ્ધા હોય તો જ ભગવાન તમારી પર રાજી થશે. અને એક બહુ જ એક પ્રસિદ્ધ પ્રસંગ છે. ગુરુ હતા. હવે આ ગુરુ એની પાસે એક સ્ત્રી આવે છે, અને સ્ત્રીને કહે છે કે તારા ઘરેણા તું મને આપ તો હું તને ભગવાનના દર્શન કરાવીશ. આવી એને શરત મૂકી ગુરુજીએ. એટલે પેલી બાઈ એકદમ ભોળી હતી અને ભગવાન પ્રાપ્ત કરવા હતા, એટલે પોતાના ઘરેણા ગુરુજીને આપે છે. ગુરુજીએ ઘરેણા લઈ લીધા. બધા ઘરેણા લઈ અને એને પોટલી બાંધી અને પેલી બાઈને કહે છે કે ચાલ હવે તને ભગવાનના હું દર્શન કરવા માટે લઈ જાઉં છું. પેલી બાઈ કે સારું. બાઈની સાથે સાથે આ ગુરુજી પણ ગયા, અને 2 જણા એક કુવાની પાસે પહોંચ્યા. કુવાની અંદર પાણી ન હતું, પણ કુવો બહુ ઊંડો ન હતો. એટલે ગુરુજીએ પેલી બાઈને કુવામાં ઉતારી દીધી, અને કુવામાં ઉતારી આંખે પાટા બાંધ્યા, અને પછી એને એકદમ કુવામાં ઉતારી ગુરુજી પેલી પોટલી લઈ ઘરેણાની બહાર નીકળી ગયા. અને પેલી બાઈને કહે છે કે અહીંયા આગળ ભજન કરજે અને શ્રદ્ધા રાખજે, ભગવાન ચોક્કસ મળશે, ભગવાન ચોક્કસ અહીંયા આગળ તને મળવાના છે. એમ કરીને ઘરેણા ચોરીને ભાગી ગયો. એને તો ઘરેણા જ જોતા હતા, બીજું કશું જોઈતું ન હતું, અને ભાગી ગયો. પેલી બાઈ શ્રદ્ધાવાળી. હવે આ ગુરુ ખોટો અને ઠગ હતો, પણ પેલી બાઈની શ્રદ્ધા એવી જબરજસ્ત હતી. એને લઈ અને કુવાની અંદર બાઈ ભજન કયા રાખે છે કે ગુરુજી કહી ગયા છે કે ભગવાન મળશે જ. અને ખરેખર એ બાઈએ ભક્તિ કરી શ્રદ્ધા પૂર્વક એને લઈને ભગવાને એને ત્યાં આગળ દર્શન આપ્યા. પેલી બાઈને દર્શન આપ્યા, અને એવા સંજોગોમાં બા એકદમ પ્રસન્ન થઈ ગઈ. પણ એ ગુરુને લઈ નહોતા મળેલા, એની શ્રદ્ધાને લઈ અને એને ભગવાન પ્રાપ્ત થયા હતા. એટલે કદાચ કોક વખત કોક આપણે ઊંધે રસ્તે ચડાવી દે, આપણે તો ચડ્યા જ નથી, પણ કોઈક આવા શિષ્ય હોય ને ઊંધે રસ્તે ચડી ગયા હોય, પણ એની શ્રદ્ધા જો ભગવાનમાં સાચી હોય
તો સાચા અર્થમાં ભગવાનના એને દર્શન થાય. એટલે કોઈ પણ સંપ્રદાયની અંદર તમે હો તો એના માટે શ્રદ્ધા અતિ અગત્યની છે. તો આપણા તો કેટલા સદભાગ્ય ગણાય, આપણે ગુરુ સાચા મળ્યા છે અને શ્રદ્ધા પણ હવે સાચી રાખવાની છે. જો બે બરાબર રાખીએ તો આને આ દેહે શ્રીજી મહારાજનો સાક્ષાત્કાર આપણને ચોક્કસ થાય, એમાં કોઈ શંકાને સ્થાન રહેલું નથી. એટલે અહીંયા આગળ આ 6 શિષ્યો ગુરુની પાસે આવ્યા, 1 વર્ષ સુધી તપ કરાવે છે, શ્રદ્ધાપૂર્વક તપ કર્યું 6 શિષ્ય. અને 1 વર્ષ પછી ગુરુ હવે એને કહે છે કે તમારે કંઈ પૂછવું હોય તો પૂછો. હવે કદાચ આપણને આમ કહે સ્વામી બાપા, આમ તો કહેતા નથી બાપા, પણ કહે કે 1 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવાનું, શ્રદ્ધા રાખવાની અને બરાબર તપ કરવાનું. 3માંથી એકેય નથી. હવે જુઓ, 3માંથી સાચા અર્થની અંદર બ્રહ્મચર્ય રાખી, તપ એટલે એકાદશી હરખી નથી કરતા. એકાદશીમાં ગડબડ હોય છે. ઘણા લોકો તો એકાદશી જતી રહે, બાર હશે કે ગઈકાલે ગઈ કે હાસ ભલે ગઈ. હવે આ સારું થયું. ઘણા લોકો કે સવારમાં ખવાઈ ગયું ભૂલથી. હવે ભૂલ શું થાય? તમારા ઘરમાં કેલેન્ડર નથી? કેલેન્ડર તો છે જ, એમાં ભૂલ થવાનું શું હોય? એટલા માટે બરાબર તપ કરીએ તમારા નિયમ પ્રમાણે અને બ્રહ્મચર્ય રાખી અને આ પ્રમાણે જો ખરેખર ગુરુની પાસે આપણે આવ્યા છીએ અને શ્રદ્ધા રાખીને જોડાઈએ તો પછી પ્રશ્ન પૂછવા માટે આપણે યોગ્ય થઈએ છીએ. અને હવે પ્રશ્ન પૂછે છે. કોણ પ્રશ્ન પૂછે છે કે અથ કબંધી કાત્યાયન ઉપેત્ય પપ્રચ્છ ભગવન કુતો હવૈ ઇમાહ પ્રજા પ્રજાયંતે ઇતિ. આ કત્ય ઋષિના પ્રપૌત્ર જેનું નામ કબંધી છે, એ કબંધી ઋષિ મહર્ષિ એવા પિપ્પલાદને પ્રશ્ન પૂછે છે કે ભગવાન, આ પ્રજા ક્યાંથી ઉત્પન્ન થયેલી છે? આ આખું જગત ક્યાંથી ઉત્પન્ન થયેલું છે એ તમે મને સમજાવો બરાબર રીતે. અને એ વખતે આ પિપ્પલાદ ઋષિ એનો જવાબ આપે છે કે તસ્મૈ સ હોવાચ પ્રજા કામઃ વૈ પ્રજાપતિ સ તપઃ અતપ્યત સ તપસ્તપ્ત્વા સ મિથુનમ ઉત્પાદયતે રયિંચ પ્રાણંચ ઇતિ એતૌ મે બહુધા પ્રજા કરિષ્યત ઇતિ. એનો જવાબ આપ્યો કે પ્રજાપતિ એટલે બ્રહ્મા નહીં, પ્રજાનામ પતિ અર્થાત બ્રહ્માદિ જે દેવો છે એના પણ પતિ એવા પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કેતા ભગવાન, એ ભગવાને પોતે તપઃ અતપ્યત, ભગવાન પોતે તપશ્ચર્યા કરે છે, એને પણ તપ કર્યું. શા માટે? આ સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે. અને સૃષ્ટિ ઉત્પન્ન કરવા માટે એ પોતે પણ તપ કરે છે. અને એમાંથી રયિંચ પ્રાણંચ, રઈ અને પ્રાણ મિથુન એક જોડકું એમણે ઉત્પન્ન કર્યું. એટલે પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે એક જોડકું ઉત્પન્ન કર્યું. આ રઈ એટલે કોણ અને પ્રાણ એટલે કોણ? પ્રાણ એટલે જીવાત્મા અથવા તો જેને પુરુષ કહે, અને રઈ એટલે પ્રકૃતિ અને પુરુષનું જોડકું એ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણે આ સૃષ્ટિના પ્રારંભની અંદર ઉત્પન્ન કરેલું છે. તમે ક્યારેક વચનામૃત વાંચતા હશો, અને જો ન વાંચતા હો તો હવે વાંચજો. ઘણા બધા વચનામૃતોની અંદર ઉત્પત્તિ સર્ગ આવે છે. આ ઉત્પત્તિ સર્ગ આટલા મોટા સમુદાયની અંદર સમજવો અઘરો પડે એવો છે, કારણ કે ઉત્પત્તિ સર્ગ વ્યવસ્થિત રીતે બ્લેકબોર્ડ ઉપર સમજાવવા જેવો છે, પણ જેટલું તમને સમજાય એટલું અહીંયા આગળ આપણે સમજીએ. આપણા વચનામૃતની અંદર ઠેર ઠેર ઉત્પત્તિ સર્ગની વાત કરવામાં આવેલી છે. શા માટે ઉત્પત્તિ સર્ગની કથા જાણવી? તો કે એટલા માટે જાણવી કે આ પ્રકૃતિથી આપણે જુદા છીએ. બસ આટલું જાણવાની જરૂર છે. પ્રકૃતિથી આપણે બધા જુદા રહેલા છીએ. આવું જો ખરેખર આપણે જાણીએ તો એના કોઈ ગુણો કે ભાવો આપણી અંદર આવે નહીં, અને આપણે એનાથી દૂર રહી શકીએ અને એના પાસની અંદર ક્યારેય બંધાય નહીં. બસ આટલા માટે જ ઉત્પત્તિ સર્ગ જાણવાની જરૂરિયાત રહેલી છે. તો અહીંયા આગળ ભગવાને પ્રકૃતિ અને પુરુષનું એક જોડલું ઉત્પન્ન કર્યું. એટલે હવે જરા
વચનામૃતના સહારે કે ભગવાન સ્વામિનારાયણ આકાશની સામે આપણે એક દ્રષ્ટિ ખાલી કરીએ ઉપર એક એ અક્ષરધામ રહેલું છે. એ અક્ષરધામની અંદર એક સ્થાન વિશેષ છે. લોયાનું 14મું વચનામૃત સૌથી પર એક તેજનો ગોળો છે અને આ તેજનો ગોળો કેવો છે કે અધો ઉર્ધ્વ પ્રમાણે રહિત. અને એ અક્ષરધામની અંદર અનંત કરોડો મુક્તો રહેલા છે. એમાં મહારાજને આ સર્ગ બનાવવાની ઈચ્છા જયારે ઉત્પન્ન થઈ એટલે શ્રીજી મહારાજે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની સામે દૃષ્ટિ કરી અક્ષરધામમાં. એટલે ગુણાતીતાનંદ સ્વામી મહારાજને કહ્યું કે મહારાજ શું ઈચ્છા છે? સમજી ગયા. મહારાજે કહ્યું કે સર્ગ ઉત્પન્ન કરવાનો છે. એટલે ગુણાતીતાનંદ છે અનંત કરોડો મુક્ત સમજાય એટલા માટે કહીએ અનંત કરોડો મુક્તો બેઠા હતા. એમાંથી એક મુક્તની સામે દ્રષ્ટિ કરી. આમ જરા નિરખીને જુએ ને એની સામે આમ દ્રષ્ટિ કરી એટલે મુક્ત ઉભો થયો. અને એ મુક્તના ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે શ્રીજી મહારાજની ઈચ્છા છે કે તમે પ્રકૃતિની સાથે જોડાઓ. તો ત્યાં આગળ કોઈ મૈથુની સૃષ્ટિ નથી. જેમ સ્ત્રી અને પુરુષ જોડાય છે ત્યાં આગળ મૈથુની સૃષ્ટિ નથી, સંકલ્પ સૃષ્ટિ ત્યાં રહેલી છે. એટલે પેલો અક્ષરધામનો મુક્ત અક્ષરધામમાંથી એ નીચે માયાની સાથે જોડાણો. માયા એટલે પ્રકૃતિ સ્ત્રી આકારે રહેલી છે. એની માયા જડ છે, એમાં કોઈ ચેતન નથી. એ બંને જણા ભેગા થયા એટલે કેતા સંકલ્પ દ્વારા અને માયાનો ક્ષોભ થયો અને એમાંથી પ્રધાન પુરુષના અનંત જોડકા ઉત્પન્ન થયા. અનંત જોડા, પ્રધાન એટલે સ્ત્રી અને પુરુષ એટલે પુરુષ, એવા કેટલા જોડકા અનંત અનંત જોડકા ઉત્પન્ન થયા. અને એક જોડકામાંથી એક વિરાટ પુરુષ એટલે આ બ્રહ્માંડ આખું આ બ્રહ્માંડ. અને એ વિરાટ પુરુષમાંથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ઉત્પન્ન થયા. અને બ્રહ્મા વિષ્ણુ ને મહેશ ઉત્પન્ન થઈ ગયા પછી બ્રહ્માજીમાંથી આ પ્રમાણે એની નાભી કમળમાંથી આ વિરાટ નારાયણની નાભી કમળમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા. અને બ્રહ્માજીમાંથી મરીચ્યાદિક પ્રજાપતિઓ ઉત્પન્ન થયા. મરીચ્યાદિક પ્રજાપતિમાંથી દેવ, દાનવ અને માનવ અને આ જંગમ સૃષ્ટિ ઉત્પન્ન થાય. આ પ્રમાણે આખી સૃષ્ટિ પ્રક્રિયા રહેલી છે. એમાં ઘણા બધા પ્રશ્નો રહેલા છે. બ્લેકબોર્ડ ઉપર તમને જરા વ્યવસ્થિત રીતે આ દેખાય ને સારી રીતે સમજાય. આ ખાલી તમને ટેલર બતાવ્યું. ટૂંકમાં પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણની ઈચ્છા કે આ આખી સૃષ્ટિ ઉત્પન્ન થાય તો અહીંયા આગળ કહે છે કે સૌથી પહેલા એક જોડલું ઉત્પન્ન કર્યો પુરુષ અને પ્રકૃતિનું. અને આ બંને જણા આ જયારે ઉત્પન્ન થયા એમાંથી આખો સર્ગ ઉત્પન્ન થયો. અને એ સર્ગની કથા હવે અહીંયા આગળ બતાવશે. બહુ સુંદર કથા એક આખ્યાન દ્વારા સમજાવવાના છે. 6 જ પ્રશ્ન છે આ ઉપનિષદમાં, પણ 6 પ્રશ્ન એટલા અદભુત છે. આખી સૃષ્ટિના મૂળના 6 પ્રશ્નો રહેલા છે, જેનું નિરૂપણ હવે આપણે આવતા શનિવારે એ કરીશું. અહીંયા આગળ આપણી પારાયણને આપણે પૂર્ણ કરીએ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની ગુણાતીતમ